ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સબસ્ક્રાઈબ કરી લ્યો પેલા. પછી આપણે નીકળી ગયા ગામ તરફ ફટફટ ફટફટ ફટફટ. અને આપણે જવાનું હતું શૂટિંગમાં, એડવર્ટાઇઝની શૂટિંગ કરવા. અને મિત્રો, માહોલ જોઈ લો, આજે ખૂબ વરસાદી માહોલ છે, તમે જોઈ શકો છો. પછી પહોંચી ગયા આપણે ક્યાં કે રોયલ કાર સ્પામાં, જે કલ્યાણ હોટલની બાજુમાં આવેલું છે. જોઈ લો, તેનું એડવર્ટાઇઝમેન્ટ કર્યું. અને પછી પાછું આપણે બીજું એડવર્ટાઇઝમેન્ટ હતું કુશાલ હોશિયારીનું, ત્યાં પણ એડવર્ટાઇઝમેન્ટ કર્યું. પછી ત્યાંથી નીકળી ગયા અને થોડા છાંટા આવતા હતા ધીમા ધીમા. અને જોઈ લો, પછી તો આ ખૂબ કાળા વાદળો થઈ ગયા. બધે વરસાદ આવ્યો, અહીંયા આપને લલચાવી ગયો. જોઈ લો, ફૂલ કાળા વાદળો છે, પણ આવતો નથી. પવન એવો આવે છે. અને પછી આપણે ઘરે આવીને જમી લીધું, મગનું શાક, ડુંગળી અને રોટલી. મસ્ત જમીને અને પછી આપણે નીકળી ગયા પાછા ઘરની બહાર. જોયું તા તો હજી એવું ને એવું વાતાવરણ. વાહ, આવતો જ નથી, શું કરવું? પછી આપણે ગામમાં ચક્કર મારી, તો પણ ત્યાં થોડા થોડા છાંટા આવતા હતા નાના નાના, પણ એમાંથી કાંઈ આપણા ખેડૂતોને થાય નહીં. પછી આપણે નીકળી ગયા ડેમ બાજુ. જોઈ લો તમે. મિત્રો, પછી આપણે પહોંચી ગયા ખોડિયાર મંદિરની પાસે. જોઈ લો તમે, ત્યાંનું વાતાવરણ પણ જોઈ લો, ખૂબ મસ્ત આનંદલાયક વાતાવરણ છે. તમે જરૂર ચોમાસામાં અહીંયા પધારજો. અને ચાલો હવે તમને કરાવું ખોડિયાર માતાજીના દર્શન. પછી આ ભાઈને પાડવા હતા ફોટા, એટલે આપણે પાડી દીધા ફોટા એને, કાંઈ ઘટે નહીં એવા. પછી આપણે પહોંચી ગયા રુદ્રા હોટલ. અને ત્યાં આવ્યા તા તો વરસાદી માહોલ હતો અને ગ્રાઉન્ડ પણ ભીનું હતું. પછી મગવી લીધી ભેળ. ભેળની વાત કરું ને તો કાંઈ ઘટે નહીં બોસ, એક નંબર ભેળ બનાવે છે અહીં રુદ્રા હોટલ. અને ઓલા ભાઈને તો ભેળ ખાવી નથી, કંઈક લઈને આવ્યો, બતાવી શું છે. હા, મેગી. આને મેગી બહુ ભાવે, કાંઈ ઘટે નહીં મેગીમાં પણ. ઓકે. અને જોઈ લો, ભેળ એટલે કાંઈ ઘટે નહીં, મસ્ત હો. આવજો. અને બાપુએ તો છાશ મગવી લીધી. વાહ. પછી આપણે નીકળી ગયા ઘર તરફ. ઘરે જવું હતું એટલે માહોલ હતો એક નંબર, પણ ઘરે ન ગયા. ક્યાં ગયા? તુલસી હોટલે. ત્યાં આવીને ચા પી લીધી, જોરદાર ચા બનાવે છે. અને આ છે આપણા કમલેશભાઈ અને આપણી ચા. ઘરે પહોંચી ગયા તો આ તો કાંઈક થઈ ગયું. ઓહો, દૂધનું કેટલું ખુલતો નથી, બહુ ટાઈટ દઈ દીધો હો. બહુ કોશિશ કરી, કેટલો ખુલે નહીં. શું કરવાનું? ખોલો ખોલો. કાંઈ નહીં. પછી જમવામાં હતા થેપલા. અને થેપલા આપણે મસ્ત ખાધા, કાંઈ ઘટે નહીં. આપણે 5-6 થેપલા ખાઈ લીધા. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયો. પણ ત્યાં સુધીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.